नाम लिया जिने सब लिया, सब शास्त्रन को भेद। बिना नाम नरक गए, पढ़ पढ़ चारों वेद। तो नाम मिलावे रूप को, जो जन खोजी होए। सब रूप हृदय बसा, क्षुधा रहे नहीं कोई। नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने, तीन और का नाम लिया न लिया। नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने, तीन और का नाम लिया न लिया। पशु पक्षी सभी जग जीवन को, पशु पक्षी सभी जग जीवन को, जिसने अपने समझान सदा। पशु पक्षी सभी जग जीवन को, जिसने अपने समझान सदा। सबका परिपालन नित्य किया, सबका परिपालन नित्य किया। तीन विप्रन दान दिया न दिया। नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने, तीन और का नाम लिया न लिया। नाम लिया जिसके घर में प्रभु की चर्चा, जिसके घर में प्रभु की चर्चा, नित होवत है दिन रात सदा। जिसके घर में प्रभु की चर्चा, नित होवत है दिन रात सदा। सत्संग कथामृत पान किया, सत्संग कथामृत पान किया। तीन तीरथ निरपिया न पिया। नाम लिया हरि का जिसने, तीन और का नाम लिया न लिया। नाम लिया जिन काम किए परमार्थ के, तन से मन से धन से करके। तीन जिन काम किए परमार्थ के, तन से मन से धन से करके। जग अंदर कीरत छाय रही, जग अंदर कीरत छाय रही। दिन चार विशेष जिया न जिया। नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने, तीन और का नाम लिया न लिया।
उपदेश समागम से जिसने अपने गढ़ भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने गढ़ भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, ब्रह्मानंद स्वरूप को जान लिया। तीन औघन औघ किया न किया, नाम लिया। ब्रह्मानंद स्वरूप को जान लिया, ब्रह्मानंद स्वरूप को जान लिया। तीन साधन योग किया न किया, नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने। तीन और का नाम लिया न लिया, नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने। सद्गुरु देव की जय। ओम। नानी धुन बोलिए। ओम गुरु ओम गुरु ओम गुरु ओम, ओम गुरु ओम गुरु ओम गुरु ओम, ओम शांति 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 ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम, ओम शांति ओम शांति ओम शांति ओम, ओम शांति ओम शांति ओम शांति तीर्थ नाहे एक फल, संत मिले फल चार, सद्गुरु मिले अनेक फल, कहत कबीर विचार। परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुखधाम, जेणे आप्यों भान निजे, तेने सदा प्रणाम। जेणे आप्यों भान निजे, तेने सदा प्रणाम।
ભારતીય સંત કવિઓની પ્રેમ અમીરસ ધારા. એ વિશે આપણે સમજણ મેળવી રહ્યા છીએ, વિચારણા કરી રહ્યા છીએ. એના ચિંતન મનન અનુશીલન દ્વારા આપણા જીવનમાં સાચા જ્ઞાન, સાચી ભક્તિ અને સાચા વૈરાગ્યનો ઉદય થાય તો પ્રભુના દર્શન થાય, અને પ્રભુના દર્શન થાય તો મનુષ્ય ભાવ સફળ છે અને નહીં તો નથી. માટે સંતો કહે છે, રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આજે વિચારણા જે પદની કરવાના છીએ તે પદ હમણાં જ આપણે સાંભળ્યું. સ્વામી શ્રી બ્રહ્માનંદજી વિરચિત છે. ભારતીય પરંપરામાં અનેક બ્રહ્માનંદ થયા છે. રિટ્રોસ્પેક્ટિવલી વર્કઆઉટ કરીએ તો તાજેતરમાં જે રામકૃષ્ણ પરમહંસના પ્રથમ આધ્યાત્મિક શિષ્ય, જેમનું મૂળ નામ રાખાલ હતું, તેઓ બ્રહ્માનંદ તરીકે ઓળખાયા અને તે રામકૃષ્ણ મિશનના ફર્સ્ટ પ્રેસિડેન્ટ થયા. એ પૂર્વ ભારતની વાત થઈ. આપણી બાજુ ભગવાન સ્વામિનારાયણના જે મુખ્ય 5 શિષ્યો થયા, એમાંના એક તે સ્વામી બ્રહ્માનંદ, અખંડ બ્રહ્મચારી, મોટા સંત કવિ, અનેક પદના રચયિતા. ત્રીજા બ્રહ્માનંદ થયા છે ઉત્તર પ્રદેશમાં. તેઓ પણ મહાન સમર્થ કવિ સંત હતા અને તેમણે પણ અનેક રચનાઓ કરેલી છે. વર્તમાન રચના કોની છે તે અધિકૃત રીતે આપણે જાણતા નથી, પણ આપણે નામ સાથે કામ નથી, કામ સાથે કામ છે. આપણા આત્માનું કલ્યાણ થાય, આપણને સત્સંગમાં પ્રેરણા મળે, આપણું જીવન ઉર્ધ્વગામી બને અને આત્મજ્ઞાન, આત્મ સમાધિની પ્રાપ્તિ ક્રમે કરીને થાય, એ આપણું પ્રયોજન છે. શું કહે છે સંત? नाम लिया हरि का जिसने तीने और का नाम लिया न लिया, नाम लिया हरि का जिसने, नाम लिया हरि का जिसने. આ ભક્તિ સત્સંગની સભા છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી દરેક વાત સમજવી. હરિ એટલે શું? હરતિ પાપમ ચ પુણ્યમ ચ ઇતિ હરિ, એમ એનો આધ્યાત્મિક અર્થ થાય છે. જેનું સ્મરણ કરવાથી પાપ અને પુણ્ય બંનેનો રકાશ થાય, વિનાશ થાય અને શુદ્ધ આત્માનો અનુભવ થાય, એનું નામ હરિ. બાકી તો હરિ એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે, વિષ્ણુ ભગવાનનું નામ છે. એ એનો ચાલુ અર્થ છે. અને બીજું આવ્યું નામ. આપણે એમ મનમાં વિચારતા હોઈએ કે સાહેબ, આ તમને બહુ શાસ્ત્રોનું જ્ઞાન નહીં, ભાષાઓનું જ્ઞાન નહીં, એટલે આવું બધું ભગવાનનું ભજન કરો અને આ તમે કંઈક એ રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવાની ચેષ્ટા કરો. ભાઈ,
અનાદિકાળથી થયેલા મહાન પુરુષોએ પરમાત્માનું સ્મરણ કરવા માટે એમના નામનો આશ્રય લીધો છે. આપણે પણ અવલંબન વિના રહી શકતા નથી. માટે દરેક ભારતીય પરંપરામાં એનું એક આગવું સ્થાન છે. જૈન દર્શનમાં સમરો મંત્ર ભલો નવકાર એ છે 14 પૂરવનો સાર એમ કરીને નવકાર મંત્ર નિરંતર ગણવાની, ભાવવાની મહાપુરુષોએ આજ્ઞા કરી છે. અને ભક્તામર સ્તોત્રમાં તો એટલે સુધી કહ્યું કે હે પરમાત્મા આદિનાથ પ્રભુ ઋષભદેવ, આપના સતત સ્તવન તો કરવા રહેવા દો, પણ આપના નામ માત્રથી પણ જગતના જીવોના પાપ બળી જાય છે. નામ દ્વારા પરમાત્માનું સ્મરણ કરવાનું છે. પરમાત્માના સ્વરૂપનું, પરમાત્માના ગુણોનું, અને જેવા પરમાત્માના ગુણો છે તેવા આપણા છે. જેવા પરમાત્માના ગુણો છે એવા આપણા છે. શું બોલીએ છીએ? જીન પદ નિજ પદ એકતા, ભેદ ભાવ નહીં કાઈ, લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાયી. મહાવીર પ્રભુની પરંપરામાં સમયસાર રચાયું. કુંદ સ્વામીએ રચ્યું. સમયસાર એટલે ભગવાન શુદ્ધાત્માના અપૂર્વ સ્વરૂપ અને મહાત્મ્યનું વર્ણન, એનું નામ સમયસાર. સમયસાર એટલે શુદ્ધાત્મા, સમયસાર એટલે હરિ, સમયસાર એટલે બુદ્ધ, સમયસાર એટલે શંકર. પણ આધ્યાત્મિક દ્રષ્ટિ નહીં હોવાથી આપણે નાત, જાત, તારું, મારું, દાર્શનિક મતભેદ એની અંદર અટવાઈ જઈએ છીએ. માટે જ્ઞાનીઓ કહે છે આધ્યાત્મિક દ્રષ્ટિથી, જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. આ નિજ સ્વરૂપ, હરિ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, એનું નામ લઈ એમના ગુણોનું ચિંતન કરી સત્પાત્રતાથી, સત્સમાગમથી આખો એનો ક્રમ આપણને કહેશે એક પછી એક. શું કરવું? માનવ ભાવ સફળ કરવો હોય તો શું કરવું? અત્યારે તો ગાડી આપણી રિવર્સ ગિયરમાં ચાલે છે મોટા ભાગના, એને ખબર પણ નથી. સંત એને ઘેર આવે, કદાચ, મોટા ભાગે તો આવે નહીં, પણ કદાચ આવી જાય, કંઈક એવું બને આકસ્મિક, તો એનો બંગલો દેખાડે છે, એની નવી મોટરો દેખાડે છે, એના દીકરા દેખાડે છે, એનો બીજો ખજાનો દેખાડે. ભાઈ, આ બધું તો પુણ્યનું કાર્ય છે. એ કઈ આત્મા નથી, એ કઈ પ્રાપ્તવ્ય નથી. માનવ ભવની સફળતા તે તો પ્રભુના દર્શનથી છે. ભલે ઉતરે નહીં અત્યારે, આ જમાનામાં આવું બોલે તે ગાંડો કહેવાય. કોમ્પ્યુટર ને ઇલેક્ટ્રોનિક્સ, સ્પુટનિક ને પૃથ્વી મિસાઇલ્સ, ઝુઓલોજી ને જીઓલોજી, બાયોલોજી ને બોટની, ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, લો એન્ડ કોમર્સ, ઇન્ડસ્ટ્રી, આવી બધી વાત અત્યારે લોકોને આટલું છે, બાકીનું બધું જૂઠું છે એમ માને છે. તો હવે આપણને રીત બતાવે છે કે પરમાત્માના દર્શન કરવા હોય તો શું કરવું. આપણને બધાયને પરમાત્માના દર્શન થઈ શકે છે. હો,
કે સાહેબ તો માથું મુંડાવવું અને સંન્યાસ દીક્ષા લઉં અને હિમાલયની ગુફામાં બેસવું અને ભસ્મ ચોળવું અને ઊંધે માથે લટકવું અને 15 દિવસના ઉપવાસ કરું તો જ ભગવાન મળે. તો કે ભાઈ એવું એકાંતે નથી, એવું એકાંતે નથી. એ બધું ઠીક છે, ગુરુગમથી સમજવું. અહીં તો સાદી ભાષામાં કહે છે, સૌથી શ્રેષ્ઠ ઉપાય પહેલો કહે છે, पशु पक्षी सभी जग जीवन को जिसने अपने समझान सदा सबका परिपालन नित्य किया तिन विप्रन दान दिया न दिया नाम लिया हरि का जिसने नाम लिया प्रभु का जिसने. પરમાત્માના દર્શન કરવા માટે તું હમણાં બોલ્યો ને આવું આવું કરીએ તો પરમાત્મા મળે. અહીં તો જુદું કે છે. તારે ઘેર આલ્સેશિયન ડોગ રાખ્યો છે, પેલો કૂતરો. હવે બધા કરોડપતિ થઈ ગયા ને એટલે 2-3 રાખવા પડે. આલ્સેશિયન એ પણ તારા જેવો આત્મા છે એમાં રાખવો પડે તો. તારે ઘેર 2 ચોકીદાર છે, તારે ઘેર 4-5 રામા છે, 2-3 રસોઈયા છે, 3-4 આયાબાઈઓ છે, 4-5 ડ્રાઈવર છે, 2-3 રસોઈયા છે. આ બધું તો તારા ઘરની વાત છે. તારી ફેક્ટરીમાં તો કોઈની ફેક્ટરીમાં 800 માણસ કામ કરે છે, કોઈની 1000-2000 કામ કરે છે. એ બધા આત્મા છે, એ બધા આત્મા છે. ત્રીજું, પશુ પક્ષી સભી જગ જીવન કો, એમાં રામો આવી ગયો, રસોઈયો આવી ગયો, ડ્રાઈવર આવી ગયો. આપણે એને આપણા જેવો માનીએ છીએ, એ પણ આપણા જેવો આત્મા છે એમ માનીએ છીએ, એમ માનીને વ્યવહાર કરીએ છીએ. આપણી ફેક્ટરીમાં 700 માણસ કામ કરે છે, પણ એનું રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ બરાબર આપીએ છીએ, એનું પ્રોવિડન્ટ ફંડ બરાબર આપીએ છીએ, એની ગ્રેજ્યુઇટી બરાબર આપીએ છીએ. અને હમણાં તો તારે 3-4 વર્ષથી તો અઢળક નફો છે. જો તું જલ્દીથી પરમાત્માના દર્શનની ઈચ્છા રાખતો હોય તો દરેકને ઘેર 2 મણ ઘઉં, 10-10 કિલો ખાંડ અને 2 જોડ કપડા પણ આપજે. કેમ સાહેબ, તમારે જેવું કરું તો હું તો મારું ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય. તમારા જેવું હું કઈ ઉડાવું નથી અને મૂર્ખોય નથી, બધું ઉલાળ્યો કરી દઉં. ભાઈ, આ બધું ક્યાંથી મળે છે એ તને ખબર નથી. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. સત્ય સમજીશ તો જ સુખી થઈશ, બીજો કોઈ ઉપાય નથી. અને સત્ય સમજવા માટેનો એક મુખ્ય ઉપાય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પશુ પક્ષી, કોઈ પણ હોય, આવ ભાઈ હરખા આપણે 2 સરખા, આવ ભાઈ હરખા આપણે 2 સરખા. સામાન્ય વ્યવહાર. એવું નથી કહેતો કે તમારો બંગલો એને આપી દો, તમારી મોટર એને આપી દો. એવું કીધું? દરેકનું પાપ પુણ્ય એની મર્યાદામાં છે. પરંતુ શેઠ કોણ? જેનું બેંક બેલેન્સ મોટું તે શેઠ નહીં, જેનું હૃદય મોટું, જેનું હૃદય વિશાળ, જેના હૃદયની અંદર બધાય આવી જાય, એવા ભગવાન રામ ને એવા ભગવાન મહાવીર સૌથી મોટા. કે સાહેબ, તમને રામ ને મહાવીર ને એ બધાનું તમે બહુ ખેંચો છો, તમને કઈ કમિશન મળે છે? તમને કઈ ચોક્કસ કઈક હું તમારો એકાઉન્ટ જોઉં
ગમે ત્યાં તમારે ચેક આવતા હોવા. અરે ભાઈ, વનમાં રામ ગયા, ત્યાં ભીલ હોય કે બીજા કોઈ હોય, બધાની સાથે પ્રેમ. મહાવીર ભગવાનને તો વળી વધારે કડક ચર્યા હતી. અનાર્ય દેશોમાં ગયા અને પશુ પંખી આયા હતા ને, પેલા ચંડકોશિયા નાગ, ત્યારે શું કીધું તું? વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, વિચરે મહાવીર સ્વામી. पशु पक्षी सभी जग जीवन को जिसने अपने समजान सदा. અહીંયા તો આપણે ભગવાનને ગુરુદેવને પગે લાગીએ છીએ. બહાર જઈને સાહેબ આ તો બધું અમસ્તું સાંભળવાનું, આપણે આવું બધું માનતા નહીં હો. ઘેર જઈને વહુના પર આમ દાબ રાખવાનો, વહુને દબાવવાની, નોકર રસોયાને એકદમ કડક. શિસ્ત માટે બધું કરો, પરંતુ કોઈને દબાવવા નહીં. દરેકમાં સરખો આત્મા છે. વ્યવસ્થા માટે કહેવું પડે. કોઈ પ્રમાદ કરે તો એને કહેવું પડે, પરંતુ અંતરથી દરેક સાથે પ્રેમ, એ જ પરમાત્મા દર્શનનો ઉપાય આ ઉપર બેઠા છે એ કહે છે. હમણાં બોલ્યા સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. આગળ કહે છે એકલી મનમાં કરુણા અને દયા લાવીએ એટલું પૂરતું નથી. સબકા પરિપાલન નિત્ય કિયા, तिन विप्रन दान दिया न दिया, नाम लिया प्रभु का जिसने. કોરી વાતો કરવાથી, કોરો ઉપદેશ આપવાથી કે કોરો ઉપદેશ સાંભળવાથી વિશેષ કલ્યાણ થતું નથી. Religion is a matter of day-to-day conduct. Religion, spiritualism is a matter of day-to-day conduct. આપણું જીવન પરિવર્તન થાય તો જ માનવું કે આપણે ધર્મ તરફ ખરેખર જઈ રહ્યા છીએ. વાતોના વડા માત્ર કરવાથી કે બહુ કથા સંભળાવવાથી કે બહુ કથા માત્ર સાંભળવાથી આત્માનું કલ્યાણ અલ્પ જ થાય છે. એની જરૂર છે પણ એની મર્યાદા છે. એટલે કે છે સબકા પરિપાલન નિત્ય કિયા, તિન વિપ્રન દાન દિયા ન દિયા. આનું નામ ચારિત્ર. આનું નામ ચારિત્ર. એને મહાવીર ભગવાન યત્ના કહે છે. યત્ના એટલે એલર્ટનેસ, સાવધાની. આપણે હમણાં ચાલીએ તો કીડી મંકોડા દબાઈ જાય એવી રીતે ચાલવું નહીં. બહાર ગયા અને કોઈ ભિખારીએ માંગ્યું, આપણે ન આપવું હોય તો કેવું, આગળ જાઓ ભાઈ. પણ એને આપણે તરછોડીને કઈ બીજું કહેવું નહીં. અને કોઈ ગરીબ ભૂખ્યો હોય, કોઈ શિયાળામાં ઠંડીમાં થરથરતો હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ અંધ હોય, તો આપણે માત્ર એને કહેવાનું આ બિચારાને બહુ દુઃખ છે, પણ પછી આપણે એને મદદ નહીં કરવાની, આપણે એને સહયોગ નહીં આપવાનો. એવું ન ચાલે. માત્ર મૌખિક ધર્મ નથી, એ આગળ આવવાનું છે. એટલે અત્યારે વિસ્તાર કરતા નથી. વળી અહીં બીજા સાધનો કર્યા કે ન કર્યા એમ કહે છે, કારણ કે અત્યારે આ પદની અંદર
પ્રભુ નામ સ્મરણની મુખ્યતા છે. એનો અર્થ એવો નથી કે બીજા સાધન નથી, બીજા સાધન પણ છે. પણ તમારી દુનિયામાં પણ શું છે, તમારા લગ્ન થયા ત્યારે તમારા બાપાના ગાણા ગાતા હતા કે તમારા ગાણા ગાતા હતા? કે સાહેબ એટલી તમને ખબર નથી પડતી. જેના લગ્ન હોય એના જ ગાણા ગવાય. એના બાપા એનાથી મોટા છે પણ કઈ એના ગાણા ન ગવાય. એમ અત્યારે જે વિષય છે પ્રભુ નામ સ્મરણ, એટલે એની મુખ્યતા. બીજું બધું ગૌણ, પણ એનો સ્વીકાર ખરો. સાધન બધા કરવાના છે, પરંતુ આત્માનો લક્ષ્ય ચૂકવાનો નથી. પ્રભુનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ ચૂકવાનું નથી. એમ કે છે ગુરુદેવ, એવું કે છે આત્મસિદ્ધિમાં, નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસો. એટલે અહીં કહ્યું તિન વિપ્ર ન દાન દિયા ન દિયા. વિપ્ર કહીએ બ્રાહ્મણ, સુપાત્ર કોઈ પણ જીવ હોય, દાન દેવું તે દરેક ગૃહસ્થનું કર્તવ્ય છે. ભગવાન અને સદગુરુની ભક્તિ અને દાન, આ બે વિના ગૃહસ્થ ધર્મ હોતો નથી. માટે એને કદાચ ઓછું દાન આપ્યું તો પણ વાંધો નથી, જો પ્રભુનું સ્મરણ કરે તો. હવે આગળ કે છે, जिसके घर में प्रभु की चर्चा नित होवत है दिन रात सदा, सत्संग कथामृत पान किया तिन तीरथ नीर पियान पिया, नाम लिया प्रभु का जिसने, नाम लिया प्रभु का जिसने. આત્મકલ્યાણના સાધન તો અનેક છે અને અનેક રહેવાના. जिसके घर में प्रभु की चर्चा नित होवत है दिन रात सदा. જરા કડવું સત્ય આવે છે. છેલ્લા 5 વર્ષમાં આપણા દેશની અંદર આ પેલા છઠ્ઠા ભગવાન આવ્યા છે, આ ટીવી ભગવાન. આ એને લીધે બધા પ્રમાદી અને સમયને બરબાદ કરનારા બની ગયા છીએ આપણે બધા. સવારે ટીવી ભગવાનનું ધ્યાન, બપોરે ટીવી ભગવાનનું ધ્યાન, સાંજે ટીવી ભગવાનનું ધ્યાન ને રાત્રે ટીવી ભગવાનનું ધ્યાન. તો પછી આ जिसके घर में प्रभु की चर्चा, કે સાહેબ ભગવાન એટલે શું? સાહેબ ભગવાન એટલે શું? આ તમારા જેવા અભણ લોકો હોય, અંધશ્રદ્ધાળુ, એના મનમાં કઈ ભૂસું ભરાઈ ગયું હોય, નામ ભગવાન. ભાઈ તું પોતે જ ભગવાન છો બાપા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. ભાઈ તું પોતે જ ભગવાન છો, પણ ભૂલી ગયો છો. જેમ કોઈ ખાનદાનનો દીકરો હોય અને દારૂ પીવાની ટેવ પડી જાય અને બહુ દારૂ પીએ અને રસ્તામાં પડી જાય, હા, અને ગમે તેમ બબડે કે મેં દુનિયા કા બાદશાહ હું, મેં દુનિયા કા, આમ તો બધું છોલાઈ ગયું છે, અને શું બોલે છે? મેં દુનિયા કા બાદશાહ હું. ત્યાં કોઈક એનો ઓળખીતો આવીને, અરે રે આ તો શેઠનો દીકરો, અરે આવું આવું થઈ ગયું આને. અરે એને તરત જગાડે છે, જરાક એકાદ બે ધબ્બા મારે છે. અરે ભાઈ સુરેશભાઈ, આ તમારા બાપ દાદાના કોઈ કુળમાં આવું થયું નહોતું. દારૂ જોયો પણ ન હોય ને સૂંઘ્યો પણ ન હોય ને તમે આવો દારૂ પીધો. આ આપણે બધા અત્યારે આવા દારૂડિયા બની ગયા. ભગવાન મહાવીર, ભગવાન રામ, ભગવાન ઋષભદેવ, હા, ભગવાન બુદ્ધ,
કુંદકુંદાચાર્ય, ગુરુદેવ નાનક, કબીર, સંત તુલસી, મીરા, નરસિંહ, જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, આવા બધા મહાન પુરુષોના આપણે વંશ પરંપરાગત એમના વંશજ કહેવાઈએ, પણ આપણામાં ને એમનામાં કાંઈ પણ સામ્ય છે નહીં. તો કે સાહેબ અમારે શું કરવું? જુઓ ભાઈ, જેટલું આપણું ચાલે એટલું આપણા ઘરની અંદર કોઈ ચેનલ લાવવાની નહીં, અને લાવવાની તો સારી ચેનલ હોય તો, પણ ચેનલ સારી હોય કે નહીં મને ખબર નથી હો ભાઈ, એટલે એ તમારે પછી નક્કી કરવાનું. આપણે સમાચાર સાંભળવાના, આપણા ધંધાનું કંઈ સાંભળવાનું, અને આ બહેનોને ઉપયોગી કંઈક આવે છે બપોરે રસોઈ બનાવવાનું વગેરે, કે બાળકોનું ધ્યાન રાખવાનું, અથવા ભાઈઓને માટે, ખેડૂતોને માટે ખેતી કરવાની કેવી રીતે, એવું બધું કંઈ ઉપયોગી હોય એટલું આપણે. બીજું ઠીક છે 5-10 મિનિટ બીજા લોકો કરે, આપણે જરૂર નથી. આપણા દીકરા દીકરી હોય, સંતો સૌથી ઉદાર છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે દુઃખ નહીં. હજુ તમે મારા સ્વામીને ઓળખ્યા નથી. જો એકવાર એમની થોડીક ઓળખાણ થાય તો તરત જ તમારા એમની સાથે લગ્ન થઈ જાય. કે સાહેબ તો પછી આ બધા ઘરવાળા લોકોનું શું? કઈ વાંધો ન આવે એમને કઈ વાંધો ન આવે. મનુષ્ય ભવનું એટલું જ સફળપણું છે કે જેથી પરમાત્મા સાથે પ્રીતિ થાય, પર પ્રેમ પ્રવાહ બઢે, પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસ. ક્યારે થાય? जिसके घर में प्रभु की चर्चा नित होवत है दिन रात सदा. એટલે આપણે તો જરૂર પૂરતું સાંભળવાનું અને જોવાનું, બાકી આપણો પૂજાનો રૂમ હોવો જોઈએ. તમારો બંગલો ગમે તેટલો સારો હોય, પણ એક પૂજાનો રૂમ અને એક ગેસ્ટ રૂમ, બે તો હોવા જ જોઈએ. ગેસ્ટ કહીએ સંતોના ઉતારા માટેની જગ્યા. એ તમારા ઘરમાં નથી તો તમારો 36 રૂમનો બંગલો ભૂતિયો મહેલ છે. ભગવાનનો પૂજાનો રૂમ અને સંતોની સેવા થાય તેવી વ્યવસ્થા એટલું તો હોવું જ જોઈએ. તો જ પૂજાના રૂમમાં ભગવાનની ચર્ચા કરી શકીએ. કારણ કે ટીવીના રૂમમાં, સિટિંગ રૂમમાં એકદમ ન ફાવે. મહેમાનો આવતા જતા હોય, ટેલિફોન વાગતા હોય, અનેક પ્રકારના તમારા દીકરા દીકરીના કોઈ વેપાર ધંધાના વગેરે કંઈ પણ. ઠીક છે, આપણે એમાં ખપ પૂરતો ઇન્ટરેસ્ટ લેવાનો. સવાર સાંજ આપણા ઘરમાં ભગવાનની ભક્તિ થોડી પણ થવી જોઈએ, અને થોડું સામૂહિક વાંચન 10 મિનિટ. સાહેબ છોકરાઓ આવતા જ નથી. કઈ વાંધો નહીં, છોકરાઓ નથી આવતા, આપણે 2 જણ તો છીએ, આપણે 2 જણ સાથે વાંચવું. ભાઈ, મોટા દીકરાની વહુ પહેલા આવશે, પછી મોટો દીકરો આવશે, પછી ધીમે ધીમે આવશે. કદાચ ન પણ આવે તો વાંધો નહીં, કહેવું ખરું, બેટા 5-10 મિનિટ ભગવાનને માટે કાઢવી જોઈએ. આ ભાઈ છે, એમને સવારે પણ, બપોરે, સાંજે, અરે બળી ઘણા તો રાતે પણ. હે તો પછી માહિલો જે છે, જે રાજા છે, જેના થકી આ છે જીવન, એને પ્રાર્થના રૂપી આહાર આપવો જોઈએ,
સ્તુતિ રૂપી આહાર આપવો જોઈએ, સ્વાધ્યાય રૂપી આહાર આપવો જોઈએ. અને આગળ કે છે સતસંગ કથામૃત પાન કિયા તીન તીરથ નીર પિયા ન પિયા. વિચારવું, આપણા ઘેર દર વર્ષે 2 વખત 5 કે 7 દિવસ કોઈ સંતો આવવા જ જોઈએ. આપણે, તું જેને બંગલો કહે છે, અમે બંગલો નથી કહેતા, બંગલો તો જુદી વાત છે, બંગલો તો આ છે, પેલું તો ઘર છે. આપણા ઘેર દર વર્ષે 2-4 દિવસ માટે 2 વાર સંતો, ધર્માત્માઓ, મુમુક્ષુઓ, ધર્મ પ્રેમીઓ, સજ્જન પુરુષો આવે અને પરમાત્માનું નામ લે, સતકથા કરે, તો આપણું વાતાવરણ પવિત્ર બની જાય. ગઈકાલની વાત, આપણા જીવનમાં ટેન્શન ઓછું થઈ જાય, આપણા જીવનમાં ભય ઓછો થઈ જાય, અને આપણા જીવનમાં અવિશ્વાસ છે કેટલી હદ સુધીનો. પેલા આઉટ ઓફ બુક્સ ના પૈસા હોય ને, એ એના દીકરાને પણ ન કે ને એની ધર્મપત્નીને પણ ન કે ને, એવામાં હાર્ટ એટેક આવે ને ગુજરી જાય તો પેલી ઉદય જે છે એ એના આઉટ ઓફ બુક્સ ના પૈસા ખાઈ જાય, કારણ કે કોઈને ખબર નથી. અવિશ્વાસ. અમારા ગુરુજી બધાય સંતો કહે છે કોઈની સાથે પ્રીતિ કરશો નહીં, પણ જો પ્રીતિ કરી તો જેની સાથે પ્રીતિ કરી તેનાથી છુપાવશો નહીં. જો છુપાવશો તો પ્રીતિ ન પ્રીતિ કર્યા બરાબર છે. ઇન જનરલ માટે આપણા દીકરામાં પણ અવિશ્વાસ, આપણી ધર્મપત્નીમાં પણ અવિશ્વાસ. એવું કરીએ તો જીવન કેવી રીતે ચાલે? તો સત્સંગ કથામૃત પાન કિયા, એ પ્રમાણે આપણે આપણી રીતે સત્સંગ આપણી જગ્યાએ કરવો, વળી બહાર પણ જવું જોઈએ. મારો બંગલો એવું નહીં. બંગલો છે, મારો નથી. એ બંગલો ક્યાં? આ બંગલો જ આપણો નથી ને. શું કે છે મીરાબાઈ? જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. મહાત્મા કબીરદાસજી પણ એમ કે છે, इस तन धन की कौन बड़ाई, देखत नयनों में मीठी मिलाई, देखत नयनों में मीठी मिलाई. हाड जले जैसे लकड़ी की मोली, बाल जले जैसे घास की पोली, इस तन धन की कौन बड़ाई, देखत नयनों में मीठी मिलाई, देखत नयनों में मीठी मिलाई. તમારા ના બેઠેલા ભાઈ બહેનો માંથી અમુક વિચારતા, સાહેબ તમે તો આ બધી ફિલોસોફી ક્યાં માંડી? ભાઈ, આ હકીકત છે કે ફિલોસોફી? કે બાપા તારા દાદા છે? સાહેબ એ તો ગયા. કે તારા બાપા? કે સાહેબ મારા બાપા પણ છે, પણ કે સાહેબ ઘરની બહાર નીકળી શકતા નથી, ખૂણામાં બેસી રહે છે. શું કરે છે? કે શું કરે સાહેબ, થોડાક સંસ્કાર છે એટલે વળી કંઈક પંડિત રાખ્યા છે તો એમને કંઈક સંભળાવે છે. પણ તું નથી સંભળાવતો. ધર્મ આપણે આપણા બાપુજી બાને સંભળાવવો જોઈએ. એને માટે પંડિત રાખવાની કેમ જરૂર પડી? કારણ કે આપણા જીવનમાં ધર્મ નથી. માટે જેવી રીતે વર્ષમાં 1 વાર કે 2 વાર આપણા નિવાસ સ્થાને સંતો આવે, મુમુક્ષુજનો, આત્માર્થીજનો, ધર્માત્માઓ આવે, એમ આપણે પણ તીર્થયાત્રા કરવા જવું જોઈએ.
આપણે પણ તીર્થયાત્રા વર્ષમાં એકવાર કે 2 વાર કરવા જવું જોઈએ. તો પૂર્વે થયેલા મહાપુરુષોના દિવ્ય જન્મસ્થાન, દિવ્ય તપોભૂમિ, દિવ્ય સમાધિ સ્થાન અને આપણા પૂર્વજોએ કરોડો રૂપિયા અને પરસેવો અને લોહી પાડી અને જે ઉત્તમ તીર્થભૂમિઓ બનાવી છે તેના દર્શન થાય તો આપણને પ્રેરણા મળે. માટે કહે છે સત્સંગ કથામૃત પાન કિયા તીન તીરથ નીર પિયાન પિયા. પછી ગંગાજળ જે છે એ પવિત્ર છે, પરંતુ એની પવિત્રતા તો વિવેક હોય તો છે. નામદેવ કે એકનાથની વાત આવે છે ને, બધા લઈને પોતે ઘેર જતા હતા, વચ્ચે પેલું બપોરના સમયમાં ગધેડું બહુ તરસ્યું હતું તો એને તો પોતો ગંગાજળનો ઘડો એ ગધેડાને પાઈ દીધો. બધા કહે છે મૂર્ખા, હવે ગંગાજળ હવે તું શું કરીશ? બધા ઘેર જઈને પૂછશે કે કોને તે તો ગંગાજળ તું નથી લાવ્યો? તો કહે છે હું એમ કહીશ કે રસ્તામાં આવતો હતો ને તો એક ભગવાનને જરૂર હતી ને તો મેં ભગવાનને પાયું. ગધેડામાં ભગવાન, ગધેડામાં ભગવાન. યાદ રાખવું, કોઈ કૂતરાને ખસ થઈ હોય, કોઈ બળદ, કોઈ ઊંટ, કોઈ કૂતરો, એને કઈ તકલીફ હોય તો આપણે સંભવ હોય તો આજુબાજુના ઢોરના દવાખાનામાં જઈને એની મરમ્મત કરાવવી. આપણે ટાઈમ ન હોય તો કોઈને આપણા માણસને મોકલીને કે ભાઈ આને 50 રૂપિયા ખર્ચો અને એને શાંતિ રહે, શાતા ઉપજે, સુખ થાય, એ પ્રમાણે કરો. હવે આગળ કહે છે जिन काम किए परमार्थ के तन से मन से धन से करके जग अंदर कीरत छाय रही दिन 4 विशेष जिया न जिया नाम लिया प्रभु का जिसने 3 और का नाम लिया न लिया 3 और का नाम लिया न लिया. સામાન્ય પદ લાગે છે પણ બધા શાસ્ત્રોનો સાર છે. હું ભાઈ વિચારવું, મનુષ્ય ભાવ એમાં જેને આત્મકલ્યાણ કરવું હોય તો પહેલું શું કરવું, પહેલું શું કરવું, આગળ બીજા પદોમાં આવવાનું છે. પણ આપણે આ જ્યાં બેઠા છીએ એનું નામ ગુજરાત પ્રદેશ છે, એની ભાષા ગુજરાતી છે અને એના આદિકવિ નરસિંહ મહેતા છે અને એનું સૌથી વધારે લોકપ્રિય ભજન વૈષ્ણવજન છે અને તેની પહેલી લીટી છે તે બોલો. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આપણી સંસ્કૃતિ, આપણી જીવન પદ્ધતિથી આપણે દૂર જતા રહ્યા છીએ, દૂર જઈ રહ્યા છીએ વધારે ને વધારે. કેમ? ફ્લેટ. પહેલા આપણે આમ આડી પોળ હતી, હવે ઊભી પોળ છે. આડી પોળમાં તો બધાને મળે, સ્કૂટર પર જાય તો બધાને મળે, બહેનો પણ મળી શકે. આ તો ફ્લેટ લોક થઈ ગયો કે સાહેબ અમારા ઘેર તો કોઈ આવે જ નહીં, કોઈ જાય, હું કોઈને ઓળખું જ નહીં, અમે તો આખો દાડો બસ ટીવી જોઈએ, ચા પાણી પીએ, વાતો કરીએ. મનુષ્ય બન્યો અને પશુનું જીવન જીવે છે અને બોલે છે શું? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. જૂઠો. એને કોઈ મહેમાન આવે તો એ ઝેર જેવા લાગે. જીવ માત્ર સાથે પ્રેમ કરવાનો છે તો આપણે ઘેર જે કોઈ આવ્યું છે એને હૃદય ખોલવું.
આપવાથી ખલાસ નહીં થઈ જાય, પુણ્ય ખલાસ થશે ત્યારે ખલાસ થઈ જશે. વર્તન બેસતું નથી હો અત્યારે બેસે નહીં લોકોને. અત્યારે તો બધા માણસ મારી બુદ્ધિથી, મારા આયોજનથી, મારા એડમિનિસ્ટ્રેશનથી, મારા ફાઇનાન્શિયલ પ્લાનિંગથી, મારા ટોટલ આખા વિઝનથી હું કરોડાધિપતિ થયો. હું કઈ તમારા જેવો કઈ સામાન્ય માણસ નથી. હા, હવે તો મલ્ટી મિલિયોનેર કઈ હું કઈ રૂપિયામાં મલ્ટી મિલિયોનેર નથી, ડોલરમાં મલ્ટી મિલિયોનેર છું. શાંતિ રાખ. એક નવો પૈસો પણ તારી સાથે આવે નહીં. માટે મળ્યું તેનો સદુપયોગ કર. એ માટે કે છે जिन काम किए परमार्थ के तन से मन से धन से करके. આમથી લેવું સૌથી સહેલું તે પૈસા આપવા, ધન આપવું, લક્ષ્મી આપવી, એ સૌથી સહેલું. એનાથી અઘરું શરીરથી ઘસાઈને કોઈની સેવા કરવી હોય ઘણું અઘરું છે. સાહેબ લો તમે 1000 રૂપિયા, તમે ધર્મ કરજો, તમે ચોપડી બોપડી લાવજો, તમારે કઈ વસ્તુ કપડું બપડું જોઈતું હોય તો તમે ધર્મ કરો, લો પૈસા. એ સારું છે પરંતુ પૂરતું નથી. તે તારી ન્યાયપૂર્વકની કમાણીના અમુક હિસ્સો દાનમાં આપ્યો એ સારું છે, પણ એટલું પૂરતું નથી. જો એનાથી ધર્મ થઈ જાય તો પહેલો નંબર આ બધા મોટા મોટા તમે જેને ભગવાન અત્યારે માનો છો એ બધા પહેલા મોક્ષે જાય. નામ આપ્યા વિના જનરલ નામ આપવામાં નથી. બિરલા, ટાટા, અંબાણી, મોદી આ બધા ભગવાન માનો છો તમે, અને એ પહેલા જાય મોક્ષે. એ ન જાય. એ ક્યાં જાય એ તો અમારે મણિભાઈને પૂછવું, પણ અત્યારે મારે કહેવું નથી, કારણ કે વિષયાંતર થાય. આપણે વિષયાંતર નથી કરવું. માટે જેણે આત્મકલ્યાણ કરવું તેને આગળ કહેવાના છે, ફરીથી આવશે, સંતોનો સમાગમ કરવો, એમની સાથે 10 મિનિટ બેસવું, માત્ર એમને જોવા. કે એમાં હું લો, એ મારા જેવું માથું છે, મારા જેવા હાથ પગ છે, મારા જેવી રોટલી ખાય છે, આમાં હું ધીમે ધીમે પ્રભુ અમારા મહારાજ ગુરુદેવ જે છે એ તો ખાસ કે છે, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, એમ કરીને આગળ કહે છે. સંતોને એકલા પૈસા અને તું ખાવાનું આપે છે પૂરતું નથી. એ આવશ્યક છે પણ એટલું પૂરતું નથી. એમની સાથે 2 કલાક રહેવું, કોકવાર રાતના પણ એમની સાથે રહેવું, એકાદ દિવસ. આ પુરુષોધોપવાસ કરે છે ને ભાઈ આપણે, એની પાછળ પ્રયોજન છે. થોડું થોડું બીક ના રાખવી. સાહેબ પછી મને તમારા જેવો ગાંડો બનાવી દો તો હા આ બધાનું શું થાય? પછી કાંઈ ના થાય પ્રભુ. સંતોને કાંઈ પણ અપેક્ષા કોઈની પાસે નથી. સંતો કહે છે ભાઈ તું શાંતિને પામ, સાચી સમજણ પ્રાપ્ત કર અને આનંદમય તારું જીવન બને. માટે તનથી અને છેલ્લું સૌથી અઘરું મનથી ભગવાનની પૂજા કરવી પ્રમાણમાં થોડી સહેલી છે. ભગવાનના અંગૂઠે, ભગવાનના અહીંયા છાતી ઉપર, અહીંયા આગળ અષ્ટાંગ પૂજા અહીંયા કરો, સારું છે. એમાં ભાવ લાવો, ભાવ લાવો. કે સાહેબ એ કેવી રીતે લાવવા? જો તમારો દીકરો ભણવા ગયો અમેરિકા, ત્યારે એકવાર ઘેરથી નીકળતા તમારા પગ પકડીને કે બા હું જઉં છું, તું ચિંતા ન કરતી હો, ત્યારે તમને શું થયું હતું?
સાહેબ મન તો આમ અંદરમાં આમ આમ થઈ ગયું હતું. હા, એવું પૂજા કરતા થવું જોઈએ. પૂજા કરતા અંદરમાં દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. એકદમ નો થાય, ધીમે 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 જેમ ભગવાનનો આપણી સાથે સંબંધ જોડાય તેમ એ વાત બને. મળે 3 પ્રકારે આપણે પરમાર્થ કરવો. હજુ તો વ્યવહાર ધર્મની વાત ચાલે છે. ન્યાયપૂર્વક કમાયેલી ધન અને લક્ષ્મીનો યોગ્ય ઉપયોગ કરવો. બીવું નહીં, સાહેબ કોઈને આપીએ તો ખલાસ થઈ જાય તો પછી આપણે ઘડપણમાં શું ન ખલાસ થાય. જેટલા આપે એનાથી કોઈકને 100 ગણા પાછા મળે, કોઈને 1000 ગણા મળે, કોઈને લાખ ગણા મળે, કોઈને કરોડ ગણા મળે અને કોઈને અબજ ગણા મળે અને એનાથી પણ વધારે મળે. જેવા ભાવ, ભાવની મુખ્યતા, એકલા ભાવ નહીં, એ દાનનો વિષય હશે ત્યારે. ધનથી, તનથી, શરીરથી પણ સંતોની સેવા કરવી. એમના પગ દાબવા, એમનું માથું દાબવું, એમના કપડા ધોવા, એમના વાસણ ઉટકવા, એમની નજીક રહેવું. અને મન, જેના મનમાં સંત અને પરમાત્મા વસી જાય તે પોતે જ સંત અને પરમાત્મા થઈ જાય છે. એ કેવી રીતે? એ હવે આપણને છેલ્લી કડીમાં કહે છે. છેલ્લી છે, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, રાધર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વીઆઈપી, વીવીઆઈપી એવું કે છે. હવે તો પેલો પરીક્ષામાં પ્રશ્ન આવવાનો હોય ને, આ વીવીઆઈપી કે છે. હવે સમરી ઓફ ધી હોલ काव्य पद भजन. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, तीन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने, तीन और का नाम लिया न लिया, नाम लिया प्रभु का जिसने. આગળ જે એક કડી, એક બીજી લીટી જે રહી એમાં એમ છે કે જે મનુષ્ય નિસ્વાર્થપણે કાર્ય કરે છે એને જગતમાં કીર્તિની પ્રાપ્તિ થાય છે, સુયશની પ્રાપ્તિ થાય છે. આવો એક સામાન્ય રિવાજ છે. યાદ છે ને? રત્નાકર 25 માં બોલો છો ને, તીર્થના ઉદ્ધારનું કાર્ય ન કર્યું અને યશ પણ કંઈ કમાયો નહીં. અહીં કહે છે કે જે મનુષ્ય તનથી, મનથી અને ધનથી પરોપકારનું કાર્ય કરે છે, એવા મહાત્મા ગાંધીજી, એવા લાલ બહાદુર શાસ્ત્રી, એવા અટલ બિહારી વાજપેયી કે એવા રવિશંકર દાદા, એમને કીર્તિની પ્રાપ્તિ થાય છે. મોટા પુરુષ તો ખરા જ, એ ગમે તેટલું જીવ્યા તો વાંધો નથી. જ્ઞાનેશ્વર 16 વર્ષે ગુજરી ગયા, 21 વર્ષે ગુજરી ગયા, 16 વર્ષે તો એમણે જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી. 32 વર્ષે શંકરાચાર્યજી તેમનું દેહાવસાન થયું અને આ ગુરુદેવ 33 વર્ષને 5 મહિને ગુજરી ગયા. નાનું જીવ્યા પણ કેવું જીવ્યા? હવે એમણે શું કર્યું એ કહે છે. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में. 5 મિનિટ માટે એટેન્શન કરી લઈએ. બે વસ્તુ જુદી કેમ મૂકી? ઉપદેશ વસ્તુ જુદી છે અને સમાગમ વસ્તુ જુદી છે. સંકળાયેલી છે પણ એક નથી. આ જમાનામાં આપણે સત્પુરુષોનો બોધ સાંભળીએ છીએ પણ એમનો સમાગમ કરતા નથી.
સત્પુરુષોનો બોધ સાંભળીએ છીએ પણ એમનો સમાગમ કરતા નથી, કારણ કે અંતરમાં વિશ્વાસ નથી. દેશકાળ જેવા હોય તેવા આ તો સુપાત્ર જીવ વાંટે છે પ્રભુ. આ જમાનામાં હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. પોતાના આત્માને પૂછવું, હું કેમ સમાગમ કરતો નથી? કે સાહેબ પછી મને વૈરાગ થઈ જાય અને પછી કંઈક એવું થાય તો શું થાય? કાંઈ એવું થાય નહીં પ્રભુ. તને બીક લાગે છે ને એ બીક ભ્રમ છે. ભગવાન રામ વશિષ્ઠનો સમાગમ કરતા, શિવાજી મહારાજ રામદાસનો સમાગમ કરતા, અને લઘુરાજ સ્વામી રાજચંદ્રજીનો સમાગમ કરતા, અને વિવેકાનંદ રામકૃષ્ણ નો સમાગમ કરતા. તેથી બધા મરી ગયા, એમનું ભ્રષ્ટ થઈ ગયું જીવન. માટે ડરવું નહીં, ધર્મ કરતા ડરવું નહીં. લોકો ભલે ડરાવે, આપણે ડરવું નહીં. ભગવાન મહાવીરને ભગવાન રામનો માર્ગ દરેક સંતો, તીર્થંકરો, આચાર્યો અને ધર્માત્માઓનો માર્ગ આપણા કલ્યાણને પ્રેરે છે. માટે બંને કરવા. ગુરુ કે ઉપદેશ સમાગમ છે, બંને કરવા. ઉપદેશ સાંભળવો, લખવો, વાંચવો, વિચારવો, એનો અનુવાદ કરવો, એને લાલ લીલી સહીથી લખવું, પછી ચાંદી અને સોનાથી લખવું, પછી એના બોર્ડ બનાવવા, પછી પોતાના રૂમમાં મૂકવા, અને છેલ્લે પોતાના હૃદયની અંદર એમની દિવ્ય વાણી લખવી. जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया. જે સત્સંગ કરે તેના જીવનમાં સત પ્રગટે. જે સુપાત્ર જીવ સાચો સત્સંગ કરે તેના જીવનમાં સત પ્રગટે. એટલે શું? એના જીવનમાં દિવ્ય આનંદ પ્રગટે, એક અપૂર્વ ખુમારી પ્રગટે, એક આનંદનો હિલોળો આવે, એક હરિરસની હેલી આવે. એ વાત સાંભળવાથી ખ્યાલ નહીં આવે. દરેકે પ્રયોગ કરવો જોઈએ. ભલે 5% પ્રયોગ કરો, હમણાં 10% પ્રયોગ કરો, પણ કરો, કારણ કે બીજો ઉપાય નથી. સમાપ્તિ અવસર નજીક છે. જેમ જેમ સત્સંગ કરતા જઈએ તેમ તેમ પાત્રતા આવતી જાય, અને પાત્રતા આવતી જાય એમ સત્સંગ પરિણામ પામે. એટલે શું? અંદરમાં ઉતરે. અંદરમાં ઉતરે તો ફાયદો થાય. તો તમારા પેલા નાનકાને 2 વર્ષનો બાબો છે, એને શરદી થઈ ગઈ છે, તો વિક્સ લગાડો છો અથવા બીજી દવા લગાડો છો, તો આમાં થપેડા કરો છો? નાના સાહેબ, તમને આવડતું નથી એટલું? એ તો આમ આમ કરીને બધી દવા અંદર ઉતારીએ ને તો એની શરદી મટી જાય, એનો શરીરનો દુખાવો અંદર ઉતરે તો મટે. એમ આપણે આ બધું સાંભળીએ છીએ, પણ એને અંદરમાં ઉતારવા માટે ઘેર જઈને પણ કસરત કરવાની. આત્માની કસરત, સ્મરણની કસરત, યાદદાસ્ત કરવું. આ બધું જે અત્યારે સાંભળીએ છીએ તે સાંભળવા માટે નથી માત્ર, એ તો શ્રવણની લહેર છે. બ્રહ્માનંદ સ્વરૂપ કો જાન લિયા. આગળ એ પદ આવવાનું છે, કદાચ તમારી પાસે જે હોય તો પ્રીતમનું પદ છે, એમાં છેલ્લે છે
છઠ્ઠી લીટી, આપણે સાચો સત્સંગ કરીએ તો શું થાય, આપણે સંતોનો સમાગમ કરીએ તો શું થાય? તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ, તેના નેણ ને વેણ બદલાય હરી રસ પીજીએ. તો આ પ્રમાણે અંતમંગળ બોલીએ, એક એક લીટી ઝીલીએ. કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક મિનિટ પરમાત્માનું સ્મરણ કરે બધા, એક મિનિટ પરમાત્માનું સ્મરણ કરીએ, રિલેક્સ થઈ જઈએ અને પછી આગળ જે પ્રમાણે. ઓમ.